પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનું રેલવે ફાટક બંધ કરી દીધું હોવાથી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું હતું। એ વૈકલ્પિક રસ્તો વરસાદી પાણીના નિકાલના ખોદકામ માટે આડેધડ ખોદી નાખ્યો છે। આ વિસ્તારના લોકોએ સામૂહિક રીતે રોષ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે। આશાપુરા, મીરાનગર, સૂરજ પાર્ક, જીઆઈડીસી, બજાજ શોરૂમની પાછળની બાજુ અલગ અલગ સોસાયટીમાં રહેતા લોકોએ ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ કલેક્ટરને આવેદન પાઠવવા દોડી ગયા હતા અને જણાવ્યું હતું કે નરસન ટેકરીથી આશાપુરા જતા રસ્તા પરનો રેલવે ફાટક બંધ કરવામાં આવ્યો હતો, જેથી અરજદારોને અનેક નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેથી નારાજ થઈ અમો અરજદારોએ વખતો વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયેલ ન હોય, જેથી હવે અમો અરજદારોએ આ લેખિત અરજી લાવવાની ફરજ પડેલ છે। ફાટકવાળો રસ્તો બંધ કરીને તેના વિકલ્પે અંડરબ્રિજવાળો રસ્તો ચાલુ રહેલ હોય, પણ તે રસ્તો બહુ સાંકડો હોય અને ચોમાસામાં ખૂબ જ કાદવ કીચડ અને તે રસ્તા પર પાણી ફરી વળતું હોય છે। આશાપુરા ચોક તથા ફાટકની આજુબાજુના વિસ્તારના નાના મોટા ધંધા રોજગારવાળાને તથા દુકાનદારોને રોજગારમાં ખૂબ મોટી અસર થતી હોય છે। સ્કૂલ કોલેજ જવાવાળા બાળકોને સાયકલ લઈને સ્કૂલ કોલેજ જવામાં ઓવરબ્રિજ પરથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે તથા ઓવરબ્રિજ પર મોટા વાહન ચાલકો જોખમકારક રીતે વાહન ચલાવતા હોય છે, જેથી અવારનવાર અકસ્માતના બનાવો બનવા પામેલ છે। મારું નામ છે પ્રિયંક પ્રદીપભાઈ કોટેચા। પાછળ મીરાનગર એરિયામાં હું રહું છું, પારસનગર એરિયામાં હું રહું છું પાછળ। અમારી સમસ્યા એ છે કે અહીંયા જે મેઇન ફાટક હતું જીઆઈડીસીનું, એ ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યાં જે બાયપાસ માટે રસ્તો કાઢ્યો હતો, એ રસ્તો પણ 8 થી 10 દિવસમાં ખોદી નાખવામાં આવ્યો છે। અત્યારે અમારે લોકોને એવી પ્રોબ્લેમ છે કે અહીંથી જવા આવવામાં પ્રોબ્લેમ થાય છે। છોકરાઓને સ્કૂલે પાછળ જ આપણે મેળવા જવાનું હોય તો અહીંથી રિક્ષા કરીને મેળવા જવા પડે। અવર જવર કોઈ જાતની બે એરિયામાંથી થતી નથી। આ એરિયાના બધાના જે કામ ધંધા છે એકદમ ઠપ થઈ ગયા છે। વેપાર બધાના અડધા થઈ ગયા છે। જે લોકો 20-25 હજારનો વેપાર કરતા એ લોકોને 5,000 રૂપિયાનો વેપાર થઈ ગયો છે। પરિસ્થિતિ એવી છે, ઉદ્યોગમાં જે મજૂર વર્ગ છે એ મજૂર આવતા બંધ થઈ ગયા છે, કેમ કે એને સાયકલ લઈને આખું પુલ ફરવો પડે। પુલ ફરીને કોઈ સાયકલ લઈને જઈ શકતું નથી। આ જે નાની લારીવાળા છે એ લોકો કેવી રીતે આવડો મોટો પુલ ચડાવે, એનો અમારે આન્સર જોઈએ। અમે રાજનેતા પાસે ગયા હતા રિક્વેસ્ટ લઈને। રાજનેતાએ એમ કીધું કે આમાં અમારું કોઈ જાતનું હાલ નહીં, ફાટક બંધ કરવામાં બરાબર। એ ઉપર કેન્દ્ર સરકારે બંધ કરેલ છે। કેન્દ્ર સરકારમાં આપણી ભાજપ જ છે, અહીંયા આપણી ભાજપ જ છે। અહીંના 35,000 લોકો પરેશાન થાય છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આ ફાટક ખોલીને અહીંયા આવવા જવાનો રસ્તો આપો। બધી ફાટક ખોલી છે તો આ ફાટક શા માટે બંધ? અવડો મોટો છે એ પુલ શું કામે ફેરવે? માણસ અવડો મોટો પુલ ના પડી શકે। આ નાના માણસો હોય અવડો મોટો પુલ, રેકડી વાળા છે, સાયકલ વાળા છે, અવડો મોટો પુલ ના પડી શકે। અમને ફાટક ખોલી દો, અમારી એ માંગણી છે। અહીંના 35,000 લોકો છે એ પરેશાન થાય છે અને આ બધા એરિયો છે એ બધા ભાજપને જ વોટ દે એવો એરિયો છે, બરાબર। ફાટક નહીં ખુલે તમારી શું? ફાટક નહીં ખુલે તો અમે 7 દિવસ પછી ઉગ્ર આંદોલનમાં ઉતરવાના છે। 7 દિવસ અમે શું આ લોકો કરે છે એ આપણે જોઈએ। આપણે અરજી આપવા જાય જ કલેક્ટરને। 7 દિવસમાં શું કરે, બાકી અમે અહીંના 35,000 માણસો છે બધા આંદોલનમાં ઉતરવાના છે, ભૂખ હડતાલમાં ઉતરવાના છે, કેમ કે અમને અહીંયા બહુ પ્રોબ્લેમ છે। મારું નામ કિશોરભાઈ ગોરધનદાસ રાજા, કિશોર વાળા, મારુતિનગરમાં રહું છું। આ ત્યાં અત્યારે ફાટક બંધ થઈ છે ને પુલ તો આપણે 10 વર્ષથી આ પુલ બની ગયો છે, પણ હવે ફાટક કેમ બંધ કર્યું? મારુતિનગર, મીરાનગર, પારસનગર, માધવ પાર્ક ને જીઆઈડીસી એરિયો આખો બધાને 25-30 હજાર માણસને આવક જાવકમાં તકલીફ પડે છે ને જે 50 વર્ષની ઉંમરવાળા છે ને પુલ આખો ફરીને હાલીને જવું પડે છે ને મોટી ઉંમરવાળાને પુલ ઉપર જાય તો મોટા વાહનો આવે તો અડફેટ લેવાઈ જાય, ઘણી તકલીફ ઊભી થાય છે। માણસો અત્યારે બધાને રિક્ષા ભાડાને પોસાતું નથી, એ લોકોએ 20 રૂપિયા કરી નાખ્યા। સામાન્ય માણસોને સાંજે 100-150 રૂપિયા રિક્ષા ભાડું જોઈએ છે, તો એના માટે છે ને મહેરબાની કરીને જે આ ફાટક ખોલવાનું છે એ ફાટક ખોલી આપો તો વધારે સારું ને પબ્લિકને કોઈ હેરાન ન કરો તો વધારે સારું। જે એમ કે છે કે કેન્દ્ર સરકારની છે, પણ કેન્દ્ર સરકારને આપણે લઈ આવ્યા ને, કેન્દ્ર સરકાર પબ્લિકની છે, કોઈ બીજા દેશની તો નથી ને। એટલે એ લોકોને સમજવું જોઈએ કે જે આ પ્રશ્ન છે એ સોલ્વ કરવો જોઈએ, એની ફરજ જ છે। અમે ન કહીએ તો એની ફરજ છે કે ભાઈ 25-30 હજાર માણસ છે, રોજ આટલું નીકળે, આવક જાવક કરે, તો એની વ્યવસ્થા એ લોકોને કરવાની ફરજ છે। કોઈ બી કહે કે કેન્દ્ર સરકારનું ના હાલે, કોઈ બી વાત કરે, કેન્દ્ર સરકાર ઊંચું છે, એના નિયમ હોય એ મુજબ જ રહે એમ।
અધિકારીઓ કોઈને બધા વાતો કરે પબ્લિક ને અમે ક્યાંય રજૂઆત નથી કરી પણ કેન્દ્ર સરકાર છે એમ વાત કરે કે કેન્દ્ર સરકારના જે નિયમ હોય ને રેલવે વાળા પાસે નિયમ ના હાલે આપણું એમ હા અમે રજૂઆત તો મારું નામ હિના લાખાણી છે. અમે બધા જે અહીંયા ભેગા થયા છીએ એ મીરાનગર, પારસનગર, રોકડિયા બાજુના એ બધા માણસો ખૂબ જ અત્યારે મુશ્કેલીમાં છીએ. જો પ્રશાસકો અહીં જોવા આવે તો એને ખ્યાલ આવે કે રોજબરોજની જિંદગીમાં લેડીઝને અને જેન્ટ્સને શું પ્રોબ્લેમ થાય છે. આ એક ફાટક બંધ કરવાથી દરેક બહેનો એના બાળકોને ત્યાં નરસણ ટેકરી સુધી મૂકવા જવું હોય તો 75 પગથિયા ચડવાના, 75 ઉતરવાના. તમે વિચાર તો કરો, 50 વર્ષથી ઉપરના હોય એ 75 ક્યાંથી ચડે? રેલવે વાળા પણ એક્સેલેટર અને લિફ્ટ કરે છે તો અહીંયા શું કામ એને પગથિયા કર્યા અમારા માટે? આ ફાટક વર્ષો થયા છે અને આના જેવા બીજા ઘણા ફાટક છે તો અમારું ફાટક જ શું કામ બંધ કર્યું? પોરબંદર ની અંદર જવા માટે રસ્તો મેઇન આ જ છે, બરાબર. અહીંયા ઘણા બધા માણસો રહી છે અને ફાટકમાં જે પાણી જવાની વ્યવસ્થા છે એમાં અમે લોકો કલેક્ટરને પણ મળ્યા હતા, રેલવે વાળાને પણ મળ્યા હતા અને અહીંના જે બીજા પ્રશાસકો છે એમને પણ અમે મળ્યા હતા કે ભાઈ આ તમે ના કરો, અમારે અહીંયા પાણી ભરાઈ જાય છે. છેલ્લા 2 વર્ષથી આ મીરાનગરમાં પુષ્કળ પાણી ભરાય છે તો એના માટે જવાબદાર કોણ? કોણ અમારી મદદે આવે છે? નથી અમને કોઈ મદદમાં આવતું પાણી વખતે કે નથી અત્યારે કોઈ આવતું. અત્યારે તમે જુઓ કે કોઈ પણ બીમાર હોય તો એને કેવી રીતે જવાનું? આ ફાટક જો નહીં ખુલે તો અમે બધા ઉગ્ર આંદોલન કરશું. અમારે શું કરવાનું બીજું? અમે 7 દિવસની મુહલત આપીએ છીએ પ્રશાસકોને. જ્યારે આ રોડ બન્યો ત્યારે પણ અમે બધાએ જાણ કરી હતી કે ભાઈ આ વસ્તુ બરાબર નથી થતી. આપ લોકોએ જે આ મૂક્યા છે, આ જે પાઇપ મૂક્યા છે એ પાઇપ ખૂબ ઊંચા છે, પાણી નથી જતું. અત્યારે પણ અમે જોયું, આજની તારીખે વરસાદ નથી પણ પાણી રિવર્સ થાય છે. અત્યારે તમે જોયા હો તો તમને ખ્યાલ આવે. હવે લેડીઝ અને નાના બાળકો કેવી રીતે સામે જઈ શકે? અમારે દૈણા દડાવા પણ નરસણ ટેકરી જવું પડે. તો આ પ્રશાસકો સમજે અને એકવાર અહીંયા આવીને જુએ શું છે એ પછી પોતાનો નિર્ણય લે. બરાબર છે ને કે બીજું કઈ કોઈને કેવું છે? તો બોલો બધા બરાબર છે. ફાટક. મારું નામ અલ્પા ઠકરાર છે. હું દીપનગર વિસ્તારમાંથી આવું છું અત્યારે. અને અત્યારે હાલ અમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઘણો ફરક પડ્યો છે ફાટક બંધ કરવાથી. એમ કે અમારા બાળકોની વેન હોય કે રિક્ષાઓ હોય એ લોકો બધાએ ભાડા વધારી દીધા છે, રિક્ષાવાળાઓએ ભાડા વધારી દીધા છે. અહીંયા 80% પરિવાર છે એ સામાન્ય પરિસ્થિતિ ધરાવે છે, બધા પાસે વાહનો નથી અને એ બાજુના પાછળ દીપનગર વિસ્તારને પુલ ઉપરથી ચડીને હાલવું પડે છે, જે અમારા લેડીઝ લોકો માટે ખાસ કરીને સેફ નથી. ઇવન કે આ રબારી કેડો જે અમને કરી આપ્યો છે રસ્તો હાલવા માટે, એ વિસ્તાર બી અમારા લોકો માટે સેફ નથી. અમે લોકોએ ખૂબ અનુભવ કરેલો છે અને હાલે થોડા દિવસ પહેલા એક એક્સિડન્ટ કેસ બન્યો છે, મારી બેનનો જીવાઈ ગયો છે. આજ આની જવાબદારી કોણ લેશે? આજ અમને લોકોને અત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમે આવે છે, અમને લોકોને અહીંયા આવવામાં બહુ તકલીફ પડે છે. 1.5-2 કિલોમીટરનું અમારે ફરવું પડે છે ભાઈ. અને અમને લોકોને ખૂબ, અને ખાસ કરીને લેડીઝ લોકોને ઘણા બધા કામ અમારા નરસણ ટેકરી વિસ્તારથી રિલેટેડ છે તો અમારે જનજીવન અત્યારે અમારે બધું ખોરવાઈ ગયું છે, બહુ તકલીફ પડે છે. હવે અમે લોકો કહીએ છીએ, ખૂબ રિક્વેસ્ટ કરીએ છીએ પ્રેમથી માની છે આપણા જે અહીંયાના સત્તાધીશો છે કે આગળ બી જે બી હોય બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ તમે આ વસ્તુ ઉપર ધ્યાન આપો. અગર જો ધ્યાન નહીં આપે તો અમે 7 દિવસ પછી વધારે આનાથી આગળ વધવાનું વિચારશું. આજરોજ અમારી પાસે નરસંગ ટેકરી પાછળના વિસ્તારમાં રહેતા લોકોના પ્રતિનિધિઓ આવ્યા હતા, જેમણે રેલવે ફાટક બંધ થયું છે પુનઃ ચાલુ કરવા માટે, ખાસ કરીને ધંધા રોજગાર અને શાળા માટે. તો આ બાબતે અમે તમામ સંબંધિત અધિકારીઓ સાથે તથા રેલવે સાથે ફરી એક બેઠક કરીશું. એમના બીજા પણ પાણીના નિકાલના પ્રશ્નો છે, પછી જે વૈકલ્પિક રસ્તો બને છે તેમાં પણ ચડવામાં તકલીફ છે, એ તમામ પ્રશ્નોને સેફટી અને સલામતીના દ્રષ્ટિએ પણ ધ્યાને લઈ અને આ બાબતે કમિટી બેઠક કરશે અને એ માટે જરૂરી પડશે તો લોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે. કમિટી રોડ સેફટીની કમિટી તો છે જ, એ સિવાય આ મુદ્દાને લગતી અધિકારી જે છે એને કમિટી બનાવશું અને એ રીતે ચર્ચા કરીને સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રજાને એના આંદોલન લોકશાહી ઢબે કરવાનો અધિકાર છે.
આ બાબતે અમે શક્ય તેટલું વહેલું નિર્ણય કરીશું, પણ એના માટે 7 દિવસમાં જ નિર્ણય થઈ શકે એવું હાલના તબક્કે હું ના કહી શકું. આથી ફાટક બંધ કરવામાં આવેલ છે તે વહેલી તકે ચાલુ કરવામાં આવે. જો 7 દિવસમાં યોગ્ય નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.